હે આવા શબ્દ તો મારે પેલો પગ માંડ્યો હજી કે મગમાં મોઢું ભર્યું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર, જય માતાજી. કેમ છો બધા? મજામાં હશો? અને આજે નવો બ્લોગ શરૂ કર્યો છે અને આજે રસોઈને અમે બધું થઈ ગયું છે કારણ કે આજે રજા છે એટલે બધા ઘરે, એટલે રસોઈ થઈ ગઈ. અમારા કોમેડી વિડીયો અમે બનાવી નાખ્યા અને અમે પછી હવે કાંઈક 12 વાગવા આવ્યા, 12માં 10 ઓછી છે એટલે કીધું હાલો કાંઈક વધારાનું કાંઈક કામ કરીએ, પણ કાંઈ યાદ નથી આવતું શું કરવું એમ. અને ઠંડી એટલી બધી છે ને કે કાંઈ કામ કરવાનું મન નથી થતું. આ તો બધા ઘરે છે. એક શિવેન જ સ્કૂલે ગયો, એક શિવેનને ચાલુ છે. શિવેનને કોઈ દિવસ બિચારાને રજા ન હોય. અમારે બધા અમે ઘરે હોય પણ એની સ્કૂલમાં રજા જ ન હોય. આજ 25 ડિસેમ્બર એટલે નાતાલની રજા છે એને. પણ એની એન્યુઅલ ડેમાં રહ્યો છે ને એટલે એને બધા પ્રવૃત્તિમાં ભાગ લેવો બધો બહુ ગમે છે. એટલે એને કીધું કે મારે તો આજ જવું જ છે. અમે કીધું કે નથી જવું આજ ઘરે રે, તો કે ના ના મારે જવું જ છે. તો એમ કરીને ગયો અને અમે બધા અહીંયા જો હવે નવરા થઈને બેઠા છીએ. તો અહીંયા મનીષા બેઠી, અહીંયા ઉર્વી બેઠી. કામ થઈ ગયું છે. આજ હું વહેલા ફ્રી થઈ ગઈ ને આજ તો મારે શિવેનને લેવાય નથી જવાનું એટલે આજ તો સાવ ફ્રી જ છું અત્યારથી. એટલે એક્સ્ટ્રા વિડીયો બને તો બનાવશું, નહીતર પછી કાંઈ નહીં. અને મમ્મી તમને ખબર છે કે આપણે પેમેન્ટ આવી ગયું છે તમારા પહેલું પેમેન્ટ? ના ના નથી કીધું ભાવીને તમને? મને આજે પહેલું પેમેન્ટ તમારું આવી ગયું છે. હવે કેટલું આવ્યું છે એ પછી તમને ભાવીને કહેશે. તો મને તો કાંઈ કીધું નહીં ભાવીને. હે પેમેન્ટ આવી ગયું છે? આ વાત કરું લે. એટલે મેં કીધું મમ્મીને હું છે ને થોડી વાર રહીને સરપ્રાઈઝ આપું એમ, અલગથી અચાનક જ તેને બધું બતાવું કે આવી રીતે છે. જો કે એને પૈસા મળે ને એ બધું તો નોર્મલી બધાને ખબર જ હોય, પણ આવી ગયું છે અને કેટલું શું છે શું નહીં એ મેં કીધું ડાયરેક્ટ વિડીયોમાં અને બધાને થેન્ક યુ કહી દઈએ પેલા કે તમે છો તો અમે આ બધું થાય છે એમ, નહીતર તો કાંઈ થાય નહીં. અને શક્ય એટલે જ થાય કે દરેકનો સાથ હોય તો જ આપણે આગળ વધી શકીએ એમ. એટલે તમારો સાથ હતો એટલે મમ્મી આગળ વધ્યા. મમ્મી અને મનીષા બે એમ સાસુ હોવ એમ બે ઈ રીતે, કેમ કે આખી ચેનલ રીતે આપણે આ ચલાવીએ છીએ. અને મમ્મી એવી એમ. પણ વાત એટલા માટે મેં રાખી હતી, મેં કીધું કે 60+ ની ઉંમરે અને ઈ ઉંમરે આટલું બધું ઓલું સ્ટ્રગલ કરી અને સોશિયલ મીડિયા ઉપર આટલું વસ્તુ કરવું એમ બહુ અઘરી વાત કહેવાય એમ. કેમ કે ઈ ઉંમરે આ બધું કરવું નતર તો આ ઉંમર હોય ત્યારે બધા છે ને ટૂંકમાં કોઈ પણ એવા હોય 60 ઉંમર વાળા તો એમ કહેતા હોય કે આવું શું વિડીયો બનાવો છો ને આવું ન કરવું છે એવું બધું કહેતા હોય. એના બદલે આ ઉંમરે મમ્મી જ વિડીયો બનાવે છે ને અમે વિડીયો બનાવીએ છીએ એટલે એવું તો કે. પણ પાછું અમુક વખતે એવું થાય કે હવે થાક લાગી ગયો એમ, હવે ઉંમર થઈ, હવે શું એવું કરવું એમ, હવે આરામ કરીએ, આટા મારીએ કે કઈક ભજન કરીએ, એ બધી વસ્તુ કરીએ, પૂજા પાઠ કરીએ. તો મમ્મી 5 વાગ્યામાં જાગીને બધું કામે કરી નાખે અને વિડીયો બનાવે બધું. એટલે એ તો બધું કરે જ છે, પણ પૂજા પાઠ કરે, બધું વસ્તુ મંદિરે જાય, ઘરે બેઠા, એ બધી વસ્તુ થાય. સાથે સાથે આ વસ્તુ પણ આ પ્રવૃત્તિમાં પણ મમ્મી એમ કે આમ સોશિયલ મીડિયા ઉપર અમીને અચાનક જ પોતે જ મને કીધું હતું, કેમ કે હું તો વિડીયો બનાવતો જ તો, પણ મમ્મી કે મારે કરવું છે એમ આવું એમ, તો મને શીખવાડજે એમ. જો કાંઈ વાંધો નહીં, તો શીખવાડી દઈશ એમ. મને શીખવાડના આ સમયે અત્યારે અહીંયા સુધી પહોંચી ગયા, તો તમારો ખૂબ ખૂબ આભાર કે તમે સાથ આપ્યો ને આવો નવો સાથ આપજો એટલે મમ્મી 100K સુધી પહોંચી જાય અને એકદમ મોટી સરપ્રાઈઝ આપણે રાખીશું. અને અમુક આપણે જે આપણે ભણાવવા તો જાય જ છે મમ્મીને મનીષા બે, તો આવા ઘણા બધા બાળકો છે. તો એવી પણ ઈચ્છા છે કે મમ્મી આપણે આ બધા બાળકો માટે થઈને એક આમ સરસ મજાની એમ સંસ્થા આપણે બનાવી દઈએ. તો આ વસ્તુનો એક ટાર્ગેટ રાખેલો છે, તો એ આપણે કરવો જોઈએ એમ. કે મમ્મી જો અમે જોવા જેવા થઈ ગયા. મમ્મી કહે કે અરે એમ આટલું બધું મેં સ્પીચ આપી દીધી મોટી જબરી. મમ્મીને એમ થઈ ગયું કે ઓહો બહુ થયું. શું થયું મમ્મી? કાંઈ ઠીક. આટલી નોકરી કરી મેં 25 વર્ષ સ્ટાફ નર્સ તરીકે, પણ મને આટલો આનંદ કોઈ દી નથી થયો. એ નોકરી મેં છે ને મને ગમતી જ નહોતી કોઈ દિવસ. સ્ટાફ નર્સની મને નોકરી પહેલેથી નહોતી ગમતી. મારે બનવું તો શિક્ષક, પણ મારે થોડાક નસીબ એવા તો મારે ફરે સ્ટાફ નર્સ તરીકે આ હોસ્પિટલની નોકરી કરવી પડી. ખરેખર એ નોકરી બહુ સ્ટ્રગલ વાળી છે એટલે મને ગમતી જ નહોતી. મને ઘરે બેઠા એટલી શાંતિ થઈ ગઈ ને, અને પછી આ બધા વિડીયો કોમેડી ને એ બધું બનાવ્યું પછી મને બહુ જ આનંદ આવી ગયો. મને વચ્ચે નહોતું જ ગમતું જરાય. પછી ઓલામાં તો શું થાય, જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદી કરવી હોય એટલે આપણે નોકરી તો કરવી જ પડે. નોકરી તો બધાને કરવી, મારે કરવી પડે એમ જ હતી એટલે મેં કરવી પરાણે. અને બીજું કોઈ હતું નહીં ને હું ને ઉર્વી આ મારી બેન છે, અમે બે ભણતા હતા એ વખતે ને અમને કાંઈ એવી કાંઈ ખબર પડે નહીં કે હવે શું કરવું અત્યારે.
અને એટલે ભણતા એટલે બહુ આમ નાની ઉંમર એમ, અને ભણવું એ જરૂરી છે બધા માટે, આવું બધું હતું. અને બીજું કોઈ હોય નહીં કમાવા માટે, મમ્મી, હું ને ઉર્વી, અમે 3 જ તે. આ ઉર્વી અહીંયા બેઠી છે જો. મમ્મી સ્ટાફ નર્સ ને બનવું નહોતું, બની ગયા. મમ્મીને બનવું હતું શિક્ષક, તો ઈ નો બન્યા, પણ હું બની ગઈ શિક્ષક. ઈ પ્રોફેસર બની ગઈ. હું પ્રોફેસર બની ગઈ. ઈ પ્રોફેસર બની ગઈ. મમ્મીનું સ્વપ્ન એને પૂરું કર્યું. હા. આવું છે બધું. હું અત્યારે આ છોકરાઓને ભણાવીને હું એમ જ માનું છું કે હું શિક્ષક છું. એક તો હું બાળ મંદિર વાળા નહીં અહીંયા ભણાવતી હતી, ઘરે ટ્યુશન કરાવતી હતી, પણ પછી ટાઈમ નહોતો રહેતો એટલે મેં ના પાડી. બિચારા છોકરાઓ તો કેટલું કહેતા હતા કે તમે ભણાવો ભણાવો, પણ પછી ટાઈમ ન રહેતો પછી કેમ કરવું, એટલે પછી ના પાડી એને. હા. અને બાકી હજી એકવાર તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને મમ્મીને મજા આવી ગઈ એમ આ બધું સાંભળીને કે હોય આમ આપણે ઘણું બધું આગળ આવી ગયા એમ. અને ઈ સોશિયલ મીડિયામાં આટલી ઉંમરે એટલે જોરદાર. ને મારી બધી બેનપણીઓ કહેવા માંડી, મારી યાર જેટલી સ્ટાફ નર્સ તરીકે નોકરી કરતી હતી એ બધી કહેવા માંડી કે લે તમે તો હારા ઈ કે સોશિયલ મીડિયામાં આવવા માંડ્યા. મેં કીધું હા મને તો શોખ છે. સાંજના 4 સાડા 4 જેવું થઈ ગયું છે ને બહાર બેઠા છે મમ્મી, હું અને મનીષા, અમે 3 બેઠા છે. પૂર્વી પણ બેઠી હતી, પણ અત્યારે કઈક અંદર ગઈ બોર લેવા. બોર લાવી છે એ ખાવા ના, એને બોર બહુ ભાવે એને ને શિવેન ને, તો એ બોર લેવા ગઈ અંદર કે બોર ખાવા છે એમ. અમને કઈ ભાવે નહીં એટલે. અને મમ્મી જો અહીં હિંચકા ખાઈ જ છે. મમ્મીને મેં પેમેન્ટની બધી વાત કરી દીધી, મેં કીધું કેટલું આવ્યું કેટલું નહીં એ બધું તમને હું વાત કરી દઉં. અને મનીષાને મેં વાત કરી હતી આની પહેલા, બરોબર. અને તમને હું બધાને વાત કરું ને તો એટલું બધું હજી ખાસ નથી. પહેલું પેમેન્ટ છે એટલે પહેલું પેમેન્ટમાં શું છે કે નાનો મોટો ક્રાઇટેરિયા પૂરો, એમાં ક્રાઇટેરિયા આવે એ પૂરો થઈ જાય એટલે એ મળી જતું હોય છે. એટલે એવું હજી કાંઈ ખાસ આમ મોટું અચીવમેન્ટ તો ન કહી શકાય, પણ નાનો આમ ઘર ખર્ચ આપણો નીકળી જાય એમ થોડો ઘણો એવી રીતે છે. અને બાકી હવે મમ્મી ને મનીષા હમણાં જાય છે ઓલા બાળકોને ભણાવવા માટે, અને મારે થોડુંક હજી થોડુંક કામ છે એડિટિંગનું, તો એ હું પતાવી દઉં. બાકી જો મમ્મી અહીંયા બતાવે જ, પણ મારે મમ્મી થોડુંક બાકી છે હજી એડિટિંગ. હા તો વાંધો નહીં. આજે એના ઝૂંપડા બતાવે તો આ લોકોને કે કેવા એના ઝૂંપડા છે ને કાલે વાત કેવામાં રહે છે. કાલે હું આવું ને તો કાલે આટલી બધી ઠંડી છે તોય કોઈ દિવસ ઈ લોકોએ જર્સી ન પહેરી હોય. કા જર્સી પહેરે નહીં કાંઈ નહીં. આપણને એમ થાય કે આ લોકો કેવી રીતે અહીંયા ઝૂંપડામાં રહેતા હશે. આપણે તો એટલી બધી સગવડતા છે, ઘર છે, આટલું બધું તોય આપણને એમ જ થાય કે હજી આપે તો સારું, હજી આપે તો સારું. એ પણ લાલચ જાગે, પણ એને કાંઈ લાલચ નથી એવી કે હજી આપે. બસ રોજનું ખાઈને રોજ રહીને શાંતિથી સૂઈ જવાનું, કાંઈ ચિંતા નહીં. રોજ મજૂરી કરવાની, રોજનું લાવે ને રોજ ખાવાનું. બસ એનો ન્યાનો કદાચ હું તો નથી જતો, પણ મનીષાને હમણાં કે, પણ મનીષા એવું છે કે બોલે નહીં, અને એને થોડુંક પાછું એવી જગ્યાએ જાય. એક તો બોલે તો નહીં, ઓછું બોલે છે, અને અમુક કદાચ બહાર ગઈ હોય ને તો એને આમ વિડીયો બનાવવામાં થોડુંક કામ ઓલું થઈ જાય કે બનાવું કે ન બનાવું, શરમ આવે. હા એમ કોક જોઈ ગયું તો એમ કોક કઈ કહે તો અરે ભાઈ તમે વર્ષોથી જાય, 1 વર્ષ થઈ ગયું છોકરા ભણાવવા છતાં કોઈ નો કઈ કે, પણ છતાંય વાંધો નહીં. કાલે વાત કાલે હું આવું ને ત્યારે કાલે વાત. એવું છે એવું ઉભી લે બોલ હજી એકવાર લે જલ્દી. શું છે તમે સારું કહીએ કો, અમે અમાર જેવા નાના માણસો અમે ન બોલી શકીએ. અરે વાહ વક્તા છો ભાઈ અમે તો હજી શરૂઆત છે. આમાં પ્રભુતામાં પગ. અરે બાકી આવા શબ્દો તો મારે નથી નીકળતા. એ પ્રભુતાના પગ ને એવું બધું મને નથી આવડતું. એમ પ્રભુતામાં પગલા પાડ્યા. તો પ્રભુતામાં તે પગ જ નાખી દીધો સીધો. પગલા એવું જ બોલતી હતી, મોઢામાં થોડી હતા ને તો ઠીક, નતર મેં કીધું પગલા ને બદલે પગ જ નાખી દીધો સીધો. પગલા જ પાડ્યા છે અમે એમ. અમને હું એટલું બધું ન આવડતું હોય, તમારે જેવું બોલતા અમને ન આવડે, તમને આમ અરે બાકી લગાડતા આવડે બટર. ઠીક એવું મને કાંઈ એવું હાવ પછી તું એમ કે એમ નહીં, પણ તું કેટલાય ટાઈમ થી કરે છે તો તને વિડીયો બધું કરતા આવડતું હોય. અને જે માણસ ઘરમાંથી કોઈ દી બહાર ક્યાંય ન નીકળ્યું હોય, કોઈ દી બોલ્યું ન હોય ને તો એને બોલતા વાર લાગે. એ વાત છે. તો હું કોઈ દિવસ ઘરની બહાર નહોતી નીકળી, નથી કોઈ દી શાક લેવાઈ ગઈ, એટલે મને બોલવામાં થોડુંક થાય, પણ આ નોકરી કર્યા પછી હવે થોડુંક બોલું. મનીષા તો કોઈ દી બોલી જ નથી, એટલે એને કાંઈ બોલવાનું બહુ ગમે. ઘરમાં તો એકલી જ રહેતી હતી. અમે હું ગામ આખા ન્યારે રહેતા હતા.
એટલે કોઈને કોઈ ફંક્શનમાં નહીં જવાનું, ઘરમાં તો હું એકલી બેઠી હું મારું જ કામ કરતી હોય એમ. કોઈની એક ફ્રેન્ડ હતી એના ઘરે હું જતી હતી, બાકી તો કોઈની સાથે જવાનું ભાઈ હું નહોતો બોલતો તો પછી મેં આ વિડીયો કરવામાં વધારે બોલવા માંડ્યા. હા, અને ઓલા પણ અમદાવાદ ભણવા ગયા ને ત્યાંથી ધીમે પછી બોલતા થઈ ગયા હતા. 10 વર્ષ પહેલાની વાત છે આ તો, 2012 માં. મને તો ટ્યુશનમાં બધા મૂંગી જ કહેતા હતા, પૂછી છે બધાને. હા એમ જ મને એમાં કહેતા હતા પૂછી જો ને આ ઉડી રહી હા કહેતા હતા. પૂછી જો આટલું કોઈ બોલ્યો જ નથી પણ એક સર તો એવું કહેતા હતા, મોઢામાં નહીં મગમાં મોઢું ભર્યું છે મગ ભર્યા છે એવું જ કહેતા હતા મને. કાંઈ વાંધો સમજી ગયા બધા સમજી ગયા. તો તમારે આપણે સમજી જાજો થોડું ઘણું. એને શું છે કે હાલે રે પ્રભુતામાં પગ નાખી દીધો અને મગમાં મોઢું એમાં બોલતી હતી પ્રભુતામાં પગલા, પણ થોડીના લીધે ન બોલાણું, પણ આમાં થોડું આડોળું થઈ હાલે વાંધો નહીં. એટલું તો એટલું હાલશે. મમ્મી અને મનીષા બે જાય છે ઓલા આપણા છોકરાઓને બાળકોને ભણાવવા માટે, અને હું હવે જાઉં છું ઉપર. મારું થોડુંક એડિટિંગનું કામ બાકી છે તો એ કરી લઉં, બરાબર? ત્યાં તમે આવો પછી મારે ને મનીષાને જવાનું છે મોલમાં અમુક વસ્તુ લેવા. હું જોવા? હા સાંજે આજે ક્રિસમસનો દિવસ છે ને, તો અમારે ભાવનગરમાં અહીંયા ક્રિસમસ અમુક નાની મોટી ઉજવણી થતી હોય છે, તો બધા અલગ અલગ જગ્યાએ હું લઈ જઈશ તમને. મનીષા ત્યાં બોલશે તો તમને ખબર પડશે. મનીષા હું નહીં આવું એટલે મનીષાને જ બોલવાનું છે. હા હું બોલીશ, હું એ હમણાં કહેતી જ હતી એ કે હમણાં કે બોલીશ, પણ હું બોલું એ કે એ ખબર નથી, પણ બોલીશ ખરી કાંઈક નું કાંઈક. બતાવીશ. બે શબ્દ બોલશે. આ જોઈ લ્યો આ જગ્યા છે અહીંયા આવું થાય. ઠીક. હા, બહુ કાંઈ નું આવડે તો એમ કે છે કે આ ઓલા સાન્તા ક્લોઝે લાલ ટોપી પહેરી છે, લાલ કપડાં પહેર્યા છે. નિબંધની જેમ એક હા હતો બસ સાન્તા ક્લોઝ, એને 2 કાન હતા અને બે કાન આવું હતા, બધું. પહેરીને ટોપી ને ઈ આખું બસ ચોકલેટ. બસ હું ને મનીષા મોલમાં જઈ આવ્યા, અને મોલમાં તો શું છે કે વિડીયો બનાવવા નથી દેતા મસ્ત થાય એટલે ત્યાં કાંઈ અંદર બનાવ્યો નહીં, અને બાકી મેં કીધું ઘરે આવીને કહીએ. અને સાથે પછી એક મંચુરિયન લેતા આવ્યા ગરમા ગરમ સરસ મજાનું. તો જો મંચુરિયન અહીંયા પડ્યું છે. ઘરે આ ઉગાડેલી કોથમીર છે, ખાલી કુંડામાં ઉગાડી હતી. કુંડામાં મેં ધાણા નાખ્યા હતા. ધાણા નાખ્યા હતા તો ઉગી ગઈ. કોથમીર થઈ ગઈ તા શિવવાત બત્તી કાઢી આવ્યો. હા શિવન એ તો વાહ. હું કાઢી આવ્યો. હવે બીજી વાર ઉગશે પાછી કે હવે નવું નાખવું પડે? ઠીક. અને અમારે અહીંયા છે ને લાઈટ તો છે પણ કાંઈક ચાલુ નથી થતી, એવું થઈ ગયું છે. સ્વિચ ચાલુ રાખીએ ને તો 15-20 મિનિટ અડધી કલાકે ચાલુ થાય, એવું બધું થાય છે. બધાને મેં કીધું ઓલો બધાને આંટો મરાવી દઉં એમ ક્રિસમસમાં. પહેલાં નંતર હું, મનીષા, શિવેન અને ઉર્વી એમ 4 જવાના હતા. પછી ઉર્વીએ પાછી ના પાડી કે ઉર્વી કે ના કે તમે જ આવો એમ, તમે 3, હું, મનીષા અને શિવેન. પછી મેં કીધું ના બધા આવી જાય, હાલો મમ્મી આવી જાય. ભલે મમ્મીને ઊંઘ થોડી ઘણી આવતી એમ, પેલા ગાડીમાં બેઠા રહે એટલે મમ્મી આવી જાય એમ. કે મમ્મી નહીં તો મેં કીધું હાલો લઈ જાય. હા મેં તો ના પડી, મને ઊંઘ આવે હવે. અને મનીષા અહીંયા ઊભી છે. શિવેન ને ઈ બે આમ ગયા આટો મારવા. હા જો સામે આવે, બરાબર. હાલો હવે ગાડી ચાલુ કરું અને ક્રિસમસનું થોડું ઘણું બતાવું. જો હું ગાડી ચલાવું છું, મનીષાને આપી દઉં મોબાઈલ, એ તમને બતાવશે. ને હવે બોલે તો સારી વાત છે, બાકી જોઈએ મમ્મી. નહીતર ખાલી બતાવશે આમાં. બતાવીશ તો ખરી ને. હા ખાલી બતાવશે ઈ. બહાર તો અહીંયા ઉભા છીએ અમે. હું ગાડી હલાવતો હતો, મેં મનીષાને મોબાઈલ આપ્યો તે. મેં કીધું તું શૂટ લઈ લે તો લીધું જ નહીં. કે હું બોલું જો અહીંયા હંતાને બેઠી છે આ બાજુ, મને ઉતરીને લઈ અને મમ્મી ને ઈ પાછળ અહીંયા છે. લાય ઉતરીને હું લઈ આવું. ના હવે ત્યાં છે ને આમ તો તમે બહુ ગર્દી છે અને ગીતનો અવાજ આવશે. ત્યાં બધા છે. ગીતનો અવાજ આવે છે. અને હું ગયો તો સંતાન મળ્યો તો મને એક ચોકલેટ હા, શિવેનને શાંતાએ ચોકલેટ આપી. અને સામે જો બહુ ગર્દી છે. હવે તમને નજીક થોડુંક બતાવું. આમ માથું નીચું કરે, હવે તારે કાંઈ જાવું નહીં ને હું. ગર્દી બહુ હતી એટલે નજીક જઈને હું જો કદાચ વિડીયો બનાવું તો માણસો જ આવે એવું હતું, એટલે મેં આગેથી તમને થોડું ઘણું બતાવ્યું. અને બાકી તો બધી જગ્યાએ નકરો ટ્રાફિક વધારે હતો, પી બધા કરતા હતા. અને બસ હવે પહોંચી ગયા ઘરે. બોલો બીજું હું કાંઈ ધોવાનું નહીં કાંઈ. અને જ્યાં ધોવાનું હતું ત્યાં પાસ હતા. આ મેઇન વસ્તુ એ હતું. સ્કૂલમાં ધોવાનું હતું બધું ડેકોરેશન ની, ત્યાં પાસ હતા. એટલે પછી શું કરીએ, પછી પાછા ઘરે. હવે આપણા બ્લોગને અહીંયા આપણે એન્ડ કરીએ અને આવતીકાલે મળીએ આપણા નવા બ્લોગમાં. અને તમને બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ. આવજો.